बोलो श्री कृष्ण भगवान की जय हो, महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો વન પર્વમાં સુરેખા હરણની કથા, કડવો 9મો સાંભળશો આજે। 8મા કડવામાં સાંભળ્યો કે સુભદ્રાએ રાક્ષસોને આવતા જોઈ અને મૂર્છાંગત થઈને રથમાં ઢળી પડી અભિમન્યુ મનમાં વિચારે છે, અરર શું થયું માત મારી, પૂર્ણ ન પડી હોશ તારી। ધરણ તું ઢળી રાક માવડી, મરણ તુલ્ય સુરથમાં પડી। લગ્ન ધાર્યું દીકરાતણું, મનન વાર્યું વારતે ક્ષણું। હઠ કરી અતિ નાર લાવવા, રથ ચડી ગયા સંગયા। અરર શું થયું માત મારી, પૂર્ણ ન પડી હોશ તારી। રતન માતરે હાથ હું ઘસું, જીભ લડી લઈ દંતમાં ડસું। અરણ્યમાં પડ્યા તાત જે હતા, રજળ તો કર્યો માત તે છતાં। ઉછંગ લઈને કોણ પાળશે, નજર મીઠીથી કોણ ભાળશે। અવર માતા કો મારે નથી, હૃદય ચાપીને તું હસી જતી। રમીશ બેસીને કઈ માકને, અગન ઉઠી રે માત મુજને। જીવન ધી
નજીક છે મારું હવે મળીશ માવડી તું કે ભવે નયન સુડા જાય છે યતી વલ્લભ ઉચરે આવી આ ગતિ અરે રે શું થયું માં મારી પૂર્ણ હોશ તારી ધરણ તું ઢળી પડી છે મારી રાંક માવડી મરણ તુલ્ય શું આ રથમાં પડી છે અભિમન્યુ કે છે સુભદ્રાને મૂર્છાએ પડી છે સુભદ્રા લગ્ન ધાર્યું તે દીકરા તણું મન ન વાર્યું વાર તે ક્ષણું હઠ કરી નાર લાવવા માટે રથ ચડી સંગે આવા મારી માં હવે મારા હાથમાં ગમે એમાં હાથ ઘસું જીભલને લઈને દંતમાં ડસુમાં અરણ્યમાં પડ્યા તાત જે હતા રજળતો કર્યો ઉછંગ લઈને મને હવે કોણ પાળશે મીઠી નજરથી કોણ ભાળશે બીજી માતા મારે નથી હૃદય ચાંપીને તો હસી જતી માં કઈ માં જોડે હું રમીશ બેસીશ અગ્નિ ઉઠી છે માં મને જીવન મારું ધિકાર છે માવડી હવે તું કયા ભવે મને મળશે આંખમાં આંસુડા જાય છે અતિ એવી સ્થિતિ એવી ગતિ છે રડતો હૃદય ફાટતું આંસુ ચાલ્યા જાય દૈત્યો દેખી કુંવરે વિચાર્યું મનમાં આગળની કથા 10મા કડવામાં કરશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું આપ સર્વેને જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ